જો જીરાટો પડી જાય ને તમે મીટિંગમાં ફર કરો હમણાં. ઓ નો એટલે સરપંચ તો જવું એ પડે પણ કેમ જવું પડે. હવે સરપંચમાં તમે કોયલા મારે ઉપાડવા પડે છે. હજી તો રોધવાનું એ બાકી રાજી મારે ખાવાનું છે. આવો મોડો આવે જોઈએ મેળ આવશે. વિચાર પર તો હોય જવા ન હોય તો જાજો ઘેર જઈને પછી આવજો કોયલા ઉપડાવું થોડા. હવે સહીઓ તો એ કરીને આવીએ કે તમે હા ફોરમ ને ફોરમ હોય મારા હોય 4 પેલી હમણો હાલ લાવ્યો કોઈ ઉપડાવા વાળું નતું તે મથ્થો કરી ઉપાડીને લઈને આવ્યો છું. હું તો એમ કહું છું કે ઢોર વેચી મારજો. મારે તમારે અંદાજે અબ્બા થાય કે હો તમારે એકલો નો જ કોમ હશે મારે. એટલે અમે થોડા ભણ્યા ઓછા છીએ પણ તમારા હાથી આવીને કોઈક બે શબ્દો કીએ પાછા. હવે વધવાનું કરજો હવે. હવે શાક કરજો મારા ધોરણ 4 નોકરી છે. હવે એ તો આપસી હોય કણો સહીઓ બહીઓ કરાવી છે તો અમારો તો હોય શેડું પડી ગયો હજી તો સહીઓ કરવા ગમો જ આવું છે. હવે વહેલી ખબર આવી તો આવી મને જો ખબર હતી કે આવું થવાનું છે. હવે બોકા પડ્યા કે રોધવાનું કરજો હું આવું છું ખાવા. હવે નટુભાઈ આવશે હું ફોન કરું છું બધા ન હોય તો પછી તારી ઈ થઈને આપું તું કે ઓય ઓલે પેલો આવી ગયો ભોગ તો હાલે અમે જો ના પાડીએ છીએ. એ તો ધડકામાં જ હોય કે જે હોમો પડે તો ધડકામાં જ હોય કે તારે ઓય અડું હવે ઘેર જજો જલ્દી. હું આવું છું પહેલા ભરીને રોધવાનું કરો જલ્દી. આ જુઓ ભાઈ હજી તો કીધું ગમમાં જ આવું છે. એટલે સરપંચમાં હું તો ન લાવ્યો હોત ન ફોરમ ભર્યો હોત તો સારું હતું. આ મારે જેટલો ઢોર છે હવે મારે એકલાન કરવું પડે. આ તો દાડો વગર મારો ગમમાં કે તો ચોઈ સહી સિક્કા ક્યાં કરવા જવું છે કોઈ તો ફોરમ લઈને જવું છે. હવે મારે જેટલું કામ કરવું હોય ન હોય તો બધા ઢોર જ વેચી મારવો છે. જા દેજે ઘરે બાજુ. પંચાયતમાં જઈને આવ્યો. મારે પેલો આવકનો દાખલો કાઢવો છે કે છોકરા માટે એટલે હું તો દોડ કરું થઈ શીખા તમારા જોવું કે બા આ તલાટી તો લાયો પણ તમારા સહી સિક્કા વગર હું કીધું હું કરવાનું એટલે હું તો સીધો ગયો ને પંચાયતમાં પણ કે તો ઘેર છે નથા આવ્યો આજ તો. પણ મારા પેલો છોકરો રાડ પાડા છે કે હાલ તે સહી સિક્કા કરતા આવજો રા. વાહ અને બા મારા હું થોડું જોઈજો બા. હા પેલો ઘરાકા ચલો ખાડો પડ્યો જોયો અમાર આ જે ચોમાવો આવે ને એટલે સીધા ગપો ગપ મોય પડું મેં તો. બ્લોક નોખવાનું કરો બ્લોક અમારે. એલા પેલા અમા પડ્યા અમે વણા અમા પડ્યા એના બધા રાતનો ઓટ ખેંચી લીધો તમારા માટા તો. હા એટલે તો કહું તાણે અરે ધડખામ તો હું કર્યું ખબર હે 5-10,000 લે અને વાપરી રહ્યો હું તમને બધા ઓટો લાવ્યો તમને તો લાવ્યો હું એટલે હું કીધું રે અમાર સરપંચ આવી જાય ને તો અમાર જિલ્લાના બધાનો કામ કરે. મજામાં કે તકાજી મજામાં કે હા મજામાં ખાજો સાચા તાણે શું કરતા હતા તો પોયલા ભરતો હતો. પોયલા ભરતા હતા બેહો હા 2 દાડામાં પોયલા પડ્યા હતા તે કંટાળી ગયો. બોબલ્યું કે હા એ તો પોયલા ભરવા પડે કે અમે તો તાર બહેરું સરપંચ થયું કે ભાઈ સરપંચ બન્યા વાત સાચી છે પણ
આ મારા પ્રિય થઈ જાય છે કે આ એ તો થાય પણ ઓફલ્યું કે હા અમારથી તો મોટા આવી છે ઓન તો એ તો ભાઈ સરપંચ ને મોટા તો ખરું કે આ તો મોદામ થઈ બેહી ગયા અમે તો મોટા અહીંયા હતા ને એનો તો ભાઈ મારે એવું જ થયું છે હે હા ચાર પૂળો મારે કરવો પડે છે પાછો હવે સરપંચ બેહો પણ મારે જ ઊંઘ પડી જાય છે કે ઉરાભાઈ હું એ કંટાળી ગયો છું તો કંટાળો પણ ઓફળો કે હા આ તો ઢોર વેચવા ના પાડતા હોય ને દોઢ વાગી વેચવું જ ને હવે ઈવન જો કરવું પડે છે આ એ વાત સાચી છે તમારી પદી પડી જતી હાલ તો અત્યારમાં ચાર પોટલા ઉપાડું ને ઓહ તાણે મેળ આવે છે આ એ વાત સાચી છે હા એ વાત સાચી છે તમારી આ દૂધ તો જો ટકાભાઈ હું તો બીજું શું કહું દૂધ તો જો વાત સાચી છે ઉરાભાઈ હા પણ એ તો એક આજી ભેજ હોય તો ચાલે આ તો 10 ઢોર બોજો મારતો હા એ વાત સાચી છે પણ આપણે અમે તો અસર પણ આવ્યો કે એ તો તમારે તો જોઈ નહીં હોય બોલ્યા ના. બોલ્યા ભરવા આ રોજ જોઈને સહી સિક્કા કરાવે તે બપોરે આવે ને બપોરે વધના જોઈને ઓછા આવે પણ વાં તો અભલ્યું કે મોટી મોટી મીટિંગો કરી કે વાં તો ભાઈ સરપંચ તો એવું હોય ભાવ એ વાત સાચી છે તારે ગમનું કામ તો કરવું પડે ના હોય તો ગામમાં એક ઘર કરવા પડે તો એ રહેજો તાણે હેતરમાં તમે કરી જાઓ આ મોબલો હા. આ મો આપેલો આવકનો દાખલો કાઢવો છે એટલે હું લઈને આવ્યો છું કીધું મને ઘરે મારા છોકરા ઉતાવળ છે એટલે તો તમારે શું જરૂર પડે અરે છોકરા જોવો છે તો મને કીધું હોત તો સહી કરો જ પડે સરપંચ ની સહી જોવો છે તમારી સહી ના જોવતી મારો તો પેલા સહી સિક્કાની વાત કરું છું સહી ની વાત ના કર સહી સિક્કા આ સિક્કો છે મારા પાસે આ કરશી તાણે કે હવે એ વાત સાચી છે હવે એ લા હે હવે સહી સિક્કા કરાઈને જ જાઉં હા એટલે લેજો સરપંચ હા સહી કરજો ફરી બીજું કઈ ના તલાટી પાસે જી આવ્યો પણ આ ઓની સહી જોવે એવું કરું તાર. પણ ના હોય તો અહીં બોલાવી એક ગામમાં પણ એ કેમ આવે પણ મૂકી મને જવા દે મારા ઉતાવળે પેલો છોકરો હાલ રાડ પાડે કે હાલ લાવો કેમ કે અમારે હેતરમાં કોઈ કોમ છે જ ને આ બધાનો ગામમાં જ કોમ છે હા એ રહ્યો છે એ રહ્યો. હા એટલા માટે કહું સહી કરજો તમે આ એવન ખબર પડી જાય હવે પણ ખરા કે એટલે આ એ વાત આયા સરપંચ ને બધી ખબર હોય ને પછી સરપંચ નું ના હાથમાં ભાઈ સરપંચ ના પદ્મો અમારી પદી પડી જાય છે એટલે ભાઈ એ તો ટકા ભાઈ હું રવાનું યાર આમાં જુઓ આપડે પેલો આમાં જળખામ પડ્યો હતો ને પણ અમે એના અમારી પૈસા લે અને આમાં બધા વટખ્યા થાય તમે વિચાર કરો એ વાત સાચી છે ઉરાભાઈ કરી દીધી ને ભાઈ તને લાવો હા એ તો હું કરાવી દઉં ચિંતા કરો ભેગા ભેગો કરવો તો બરો કે તાણે જીવનો ના થાય એવું છે. તાણે હું દોડે કીધું એવાનો સિક્કો થઈ જાય ચાલે હા એ વાત સાચી છે પણ છે એટલે કે તમે સરપંચમાં અપાજ ન દેત ને હું ટાઈમ તો થાય ને ભાવ ઉરાભાઈ હવ ખાવાનું છે મારે ખાવાનું છે પણ આ છોકરો કે જોઈ એટલે જોઈ ખાવાનું હોય તો અમે હુરુબેન બે ખાઈ લઈએ ના ઓબ્લ્યુ મારે ખાવું છે અને મારે ખાવા થઈ ગયું મને હાલમાં જવું પડી રાત કાલી હવે બેહો તો ખરા હવે હા ખાઈ લેજો અલ્યા ના રે તમે હું આવી મનવાય એ તો આવો ઓબ્લ્યુ હવે તમે આટલી વાર હું કર્યું તમે મારી વાત તો સાંભળો. તમે એ સરપંચ તમે એ ઉરાભાઈ હવે ખાવું ના હોય તો તમે હેડવાનું કરો તમે કોમ સરપંચ ખોટી કૂટો થાય. એ તો પછી શાંતિથી ખો અને હું હેડે મારા મોડું થાય ના, બીજું ના, તમે કોઈ. ત્યાં જો. હો? જાઓ, જો. હવે ખાવાનું આટલી વાર તો શું કર્યું હવે પણ રોધો તો કઈ છે મોકલ્યા છે હા ના તો આ રાજીનામું મેચીને જતો રહી જવાય છે આખા પર હા ગામનું કામ કરો ભૂસે તો હું મારી જાઉં છું તારે હા વિચાર કર્યો હોત તો સારું હતું પણ હવે આવી જશે નવું કરવાનું હવે ના તો ખાવાનું કર્યું ના કે પછી હવે કોઈક થાય છે નવા જૂનું મારે શું કેવું એટલે હુરોભાઈ તમારાથી મોટા છે અને મોચામાં ચડીને બેહાય ના હવે સરપંચમાં આવી એ ધેડો માણસ હવે લાજ રાખવી પડે હવે લાજ હવે ખુરશીમાં બેહો પછી તો તાળી આવવા પડશે હવે હા મોટા જણા વેગળો રાખવો પડે સરપંચ આવે તો હા મોટા ઉપર ચડીને બેસી ગયો સરપંચ આવે છે તારે
હવે હેડવાનું કરજે. હું તો કીધું રોટલા બીજા બનાવ્યા તો મને ભૂખ લાગી છે. અરે મારે હજી તો ચોપડા ભેળો લખવાનું છે. ચોપડા રાહ દેજો. ડોહા, અને ડોહા તો માફ કરે છે ને. ઓય, તારે, ખાવાની ભૂખ લાગી છે તો ચોપડો હાઈ રહ્યો છે. તારે, તારે. બીજું ઉતાવળમાં હોય તો જઈ રોજ પડું. હા. રોધવાનો કે ના કે હમણાં ફટકો પાડું હમણાં. આજે મારે ભૂયે જવું મારું. ભૂયે આવતું કોઈ શબ્દ નહીં હોવામાં. સરપંચમાં થઈ તો પાછી થઈ હોવામાં. ગયો છે સરપંચ આવીને. તારા મને કહું આપજો છે. એ મારી સર કર્યો છે. ઓય, રોધવાનું કે મરી જાય હમણાં. રોજ પડું તું મારી. મને મારી તું. મારું. તારે કર્યું હોય તો કઈ. અને ના કર્યું કોઈને મોટો મોટો ભાઈઓની દઉં છું. હેડજો હેડજો મેકવા હવે. ભાઈ, જાય હવે ચપ્પલ પહેરવા દે. ચપ્પલ જ પહેરવાનું છે, ઢોળો છે. શું કર્યું? આ કાલે પીજે પડ્યો છે. મારું ચપ્પલ એ ચોક જોઈ લીધું. ચારસો એક ચંપલ એક આગળથી લઈ લેજો. આગળથી એક તો બંધ જોઈ કરી. હકા. અરે, જાઉં છું. મારામાં હોય ને, હું ઓય, તો ઈ ઘરમાં કોઈ નથી આવે. રોટલા કર્યા નથી ને હું ઘરમાં છે. અરે, ઓય, એ હો પડી આ બધું મોય નથી લઈ જાવી. ઓય, ઢોકળા તો આગળ છે. આગળ મળે છે. ઓય, ઓય, વળતો પાછો મત આવી જાવ. સરપંચમાં હેડે. હવે જો બાબુ, થઈ ગયો શિકાર તો હું કરું છું. મારે પડ્યું છે બધું. જો, શાંતિ છે. આવી જાય, જો. જો કે, હજી તો રોટલા કર્યા મોચા પર બેઠા. લા હુરોભાઈ મોટા છે તો આવીને મોચા પર બેસી ગયા. એટલે અત્યારે શરમ છે કે ના હવે જાણી છે મોય કોઈ પડ્યું હોય તો. સરપંચભાઈ સહી સિક્કા કરવા હેડ્યા છે પણ મારો જો હિસાબ પડ્યો પાડો એ વાત સાચી છે. આપણે એને વોટિંગ ના કરી તે પેલા સહી સિક્કા કરી આલે કે નહીં કરી આલતો પણ સહી સિક્કા તો કરી આલે જ કે ગામમાં સરપંચ બની છે તો સહી સિક્કા તો કરી આલે. પણ આપણે કેવું ખબર છે, આપણે વોટિંગ ના હાલ્યું કે હોવે. એટલે થોડા લાતાર તો પડશે. પણ આપણે બોલ્યા વગર કે ભાઈ આટલું સરપંચ કરી આલજો સહી સિક્કો અમારા ફોરમમાં. એટલે આ ફોરમ જો ને કરે પહેલે તો ઓછો આમ બે થઈ જાય. હા બે થઈ ગયા ધક્કા તો ખવડાવે છે જ પાડો વાત સાચી છે. હોવે. પણ તોય આપણે બોલવાનું ના જો આપણે વોટિંગ ના હાલ પણ ગોમ રીતે એને સહી કરવાની તો ફરજમાં આવત છે કે હાલે નટુભાઈ ઢોળાપથી આપણે તો એ વાત મારજો કે હોવે. તમે સહી સિક્કા કરી આલજે અને ઓમત આગજો તાણે. ચૂંટણીમાં એકબીજાને આરતા આવ્યા એ તો છીએ એક બે થોડા આપવાના છે હા, તો તમે ઠીક છે. એક પડવાનો છે ને એક આપવાનો છે એને શું કર્યું ખબર છે, હા. થોડા રૂપિયા વધારે બગાડ્યા કે હા. એમાં આપણા વાળી વસ્તી થોડી યોના હોમી જતી રહી. અને એ નટુભાઈ હું તો પેલા સરપંચ હાથે રહ્યા ને જેટલાના કે આ તો ખરાબ છે ને આવું કરી કરીને બધો જ પેલા સરપંચને જીતાડી દીધો. ના, એ તો વાત સાચી છે. અને તો એ બેન આવી ગયો કેટલું કામ કર્યું હાલ કોમ તો કરી તાણે ઘેર ઘેર ફરીને કામ કર્યું પણ આમાં આરે હોમો પડે છે અને આ તો પેલા 5 વાર પાછો બગાડ્યો આનું કામ કર્યું નતું કર્યું અને હાલ કઈ ફેર લાયા આજ પાછા ફેર લાયા. એવા ને એવા ખાડા પડ્યા છે રોડો પર. મોટા પડા ફોરમ જો ને હા. એટલે તમે જોજો કે હમણાં તરત હમણાં વિચાર હિંમત કરશે કે આ તો સિક્કો ભૂલી જઈ અરે. પંચાયતમાં. આગા પાછા તો કરવાના જ એ છે વાત સાચી છે. હોવે. પણ તોય આપણે વાત તો કરીએ. ના, વાત કરજો ને તો ભલે ધક્કા ખાય પણ આપણે ફોરમમાં તો સહી સિક્કા કરવા જ પડશે પાછા. સારી સારી વાતો કરીએ ને હું તો કહું સહી સિક્કો કરે ને આપણા કોમથી લાગી જ જવાનું. હા એ તો વાત સાચી છે સાચી વાત કે હા. તાણ પછી એમ દોઢા હેડ્યા તો દોઢા. વાંધો નહીં હેડા, જાય છે ક્યાં? ઓ મૂછો તળાવતા હતા ને પેલા સરપંચને લાવતા એટલે આમાં મૂછો અમારે અમે તળાવજો. હા, ભાઈ. સળાવો સળાવો એ વાત સાચી છે. હવે તમે જીત્યા અમે હાર્યા. બીજું તો હું કીએ હવે અને જો હેડ્યા તો તમે અમારે થોડા સરપંચ બાબત સહી સિક્કા કરાવવા સિક્કા છે. મરાવવા. ઓભલ્યું. સરપંચ તમારે સિક્કોય નહીં કરે કે સયા નહીં કરે. કેમ ના કરે? તમે વોટ આલ્યું છે, પેલું વોટ આલ્યું છે. હું તો કહું છું અમે વોટ આલ્યું કે ના આલ્યું પણ ગોમ રીતે તો ઈયોને કરવાની ફરજ છે કે. તમને ના પાડી હતી મુઈ કે પેલો ખર્ચો મત કરો, ખોટો ચવણો બવણો વેચો તમે તો. એટલે ભાઈ પણ સરપંચમાં ઉભા રહ્યો તો અમારો તો સપોર્ટ કરવો જ પડે કે. અને એ તો બધો ખર્ચો થાય તારે લેવો તાણ પછી નકર તમે તો જેવી ઓમ ઓફાઈ સળી ગયા આમ તો અમે અમારો સરપંચ લાવ્યો પણ અમે અમારો જ લાયા કે એ મારું? તો ભાઈ હુરાભાઈ એક જ મેલો થોડો ફરી ગયો છેલ્લી રાતી નકર અમે અમારા સરપંચ જીતાડીને દેવા તાણ અરે પછી. અમે અમારા સરપંચ લાવી વેચી તો કોણ થાય? મૂછો ઉપર બધા હા તે લાવો તો કોમ ચો કરે અમે જોઈએ હા, તાર જો જેવું કહો છો, અમે આ સહી સિક્કા કરાઈને હેડ્યા તમારી છો. વાત સાચી. વાહન હું ખબર કે અરે વાહન સહી સિક્કો નીકળી આલી. હા તમારે શું નક્કી છે એવું અરે એ તો ના જ કર્યા, તમે વોટ ના આલ્યો એ ખબર હોય કે તો કોણ? ભાઈ જો, હવે ગોમ રીતે ઈયોને સહી કરવાની ફરજ ખરી કે ખોટી? હું તો કહું અમે હારી ગયા બરોબર તો જીતી ગયા પણ સહી કરવામાં શું હતું? હા એ તો ના કરે. તમે પેલા વોટિંગ ના કર્યું ને તમારા ઘર બધો ખેંચી દીધો પેલા હમો. હા તો ખેંચાઈ ગયો એક રાતનો ખેંચાઈ ડબ્બો થઈ ગયો. ગયો અમારે કે હુરાભાઈ અમે જીતેલા જ હતા તમે જો જી આયા
અમે તો અસાઈ સિક્કા કરાવતા આવ્યો કરી આલે સવાલ જ ના ને, અમે તો ફળ કરી આલે, અમે જીતાડે છે એટલે. પણ અરે વાત સરપંચમાં જીત્યો બરોબર, પણ અરે ગોમમાં ન હાર્યો તો ક્ષેત્રમાં પડ્યો રહ્યો આખો દાડો. હવે તેમ ના હારી એક તો. હા એ તો ગોમો રહી જ નાખી એ વાત સાચી. એવું હવે. છે પણ. જોવા તમારે લે, ભાઈને અમે છીએ. કર્યા, હા, જોવા, હા, હો. કરી આલતા, તમે જેવો. એ તો અમે હો ના કરી આલતા. એવું કાપું છે પાછું વાગા. લોકો તેની એવી તડી કરે છે આ રે. અરે એકદમ વગર મફતના પાવર કરે છે આ પાછા. ખાલી એક બે ઓટો માટે આપણો સરપંચ પડી ગયો. ઈયોન સિક્કો મારી આલે કે યાર મને ઈયોન નહીં કરી આલી છે. પણ એ તો કરી આલે, કેવો ના કરી આલે. આપણો નહીં કરી આલી. ઠરજો, ઠરજો. એ સરપંચ. સરપંચ તો આમ ભડકે છે કહો. ના પડકે છે, વાગા દેવો. કોરોના કંટાળ્યા આવવાનું, કોઈ એક. લે, અમે તો રાજપાટ આવ્યું છે ને, હવે હું કંટાળ્યા છો તમે વળી. તમારો છે ને ઊંઘ આવે. તાણા. સરપંચમાં બન્યા છો. સરપંચમાં બન્યા થોડો કોઈ ઊંઘાય ને. સરપંચને તો ગામનું કામ કરવું પડે, ઊંઘાય ને. આવા ટાઢા સોયલે. ગોમનું કામ તો હવે રાગે રાગે થાય. આયા જીતી ગયા એટલે કીધું રાગે થાય. હવે આરામથી ઊંઘ હારી આવતી છે. ઊંઘ તો આવે જ કે ભાઈ. હાલ તો ઊંઘ હારી આવતી છે. હા હાલ તો હારી આવતી છે મારા. અમે ઢોર બોર રાગે રાગે હું તો કીધું કાઢી નાખો. અમે તમારે શું છે, ખોટું મથામ મરી જાવ એકલા. આવું કેવું? ને ઢોર તો રાખવો જ હોય. એવું છે? કેમ કે હવે પૈસા આવીએ એટલે પેડાર મેલસી પર હોય. આ બધા ઢોર ગાઢો પડવાનું વેચીને ગાડી લાવવા દે, ગાડીમાં ફરવા થાય. હાવ. ગાડી તો લાંબી છે પણ હવે રાગે રાગે લાંબી છે. એવું છે? હા, થોડું કોમ બોમ થાય ને. થોડા સરપંચને બોલાવજો, હું તો કહું છું. અમારા થોડા ફોરમમાં સિક્કા મરાવવા છે. હવે ફોરમમાં સિક્કા મરાવે તો આમ થોડા બોલે છે, ખેંચતા રહે એમ વાત છે. અમે ખેંચતા નતા. અમે એમ કહેતા હતા, કીધું એ તો પેલી વાત કરી એમ કહો કે તાણે પેલી ઓવા એ તો ભાઈ રસા કશી આ તો કેવું હોય. એ તો અમારે રાજકારણ થતી એમાં બધું રહેવાનું આવું સરપંચ. રસા કશીમાં રહેવાનું. કહો. વાત સાચી છે મારી. તમે તો જોર ખૂબ મારતા રહો છો. ભાઈ અમે હવે શું છે, પેલા પૈસા અમને આવતા હતા એટલે અમારે થોડું દોડવું તો પડે કે ના હોય. હાલ ઓળંદો પાછો પગ તો ફેરતો જ નતો પાછો. ઘેર ઉભા રાતે હા, ઊંઘતા જ ન એ અઠવાડિયું તો. વખત અમારા ખિસ્સામાં જોર હતું. પણ ભાઈ હેઠા પડ્યા. પણ અમે ત્યારે જોયે ને અને રાતે 12 વાગે તો ફરતા જ હોય પાછા. એ વાત સાચી છે, પણ અમે જે ફર્યા એ પ્રમાણે અમારું કામ નથી. એટલે થાય જ ને ભાઈ. તમે જીતી ગયા. એ તો- શું કેવું? એ તો માણસ હોમાં હવ જોવા છે. ના એ પણ તોય થોડું અમારો આમાં નજર રખાવજો આ બેન ને કીએ. શું કેવું? એ તો એ જ રાખશે તાર સરપંચ બનાવે છે આમાં નહીં રાખે ને નજર. હા, તાણે પછી. પણ નજર તો રાખશે જ કહેવાય. આટલું ફોરમમાં સહી કરાવરાવજો. આ સરપંચને બોલાય. ના હવે સહી શિકાર તો હું કરી નાખું. અમે ના તો- તમારા લોતા પડી. તમે લોતા અંગૂઠા પડી સાફ ખરા કે? હા હવે કોમ કાઢવું છે. ચમ કોમ એવું કાઢવું નથી કરો યાર. હવે સરપંચ આશ્રમ ને તો જા. હવે ઓલા પિયર મોજા છે. ફોરમમાં ના જવાય યાર. તારા. હવે ના વાત ચાલે. સાચી છે પણ કાલ થોડું માથાકૂટ થઈ ગયા હોવે. એટલે નાહી ગયા છે. હવે તમારે માથાકૂટ્યો ન કરે ઓલો સરપંચમાં આ ચેડી શું કેવું ભાઈ માથાકૂટ તો થાય. સરપંચના ઘેર માથાકૂટ થઈ. હવે તાણે શું કરવા? કોણ આવ્યું હતું? કોણ માથાકૂટ કરવા આવ્યું હતું? હવે ઘર ઘરમાં થઈ હતી મારે થઈ હતી. શું વાત કરો છો? હોવે. એટલે આ કોક લખો થયો હોય તે છે. ના હોય તો એમ કરજો હા, 2 જણા જજો અને ઈ કણો તે તેડતા હો હા. અને આ સહી સિક્કા કરાવતા હવે હો. આપણા આમાં આવું ખરા. આ તમારા એક શરમ આપી દો ને, અમારે એવાના હાથે કેળવાનું ના સહી સિક્કા કરવા મોકલતા. તાણે પણ પછી આમાં તમારે સહી સિક્કા કરવાની પડે. કરવા તો પડશે પણ અમારા આજના આજ તારીખ છે. ઓય. આ તારીખ વીતી જાય તો અમારે લોચો પડી જાય એમ હવે છે. એક કામ કરજો હા, ન હોય તો સિક્કામાં કોઈ પડ્યા છે કે હોવે, તે હું મારી આલું હોવે. અને સહી અમે કરાવવા તો જવું જ પડશે કે એ વાત સાચી છે. તો 2 જણા જઈ અને રાજીપો કરીને લેતા આવો હું તો કહું. હા. પણ નટુભાઈ આમાં હાર્યા છે અભણ. અભણ. બરોબર આમાં ઊંધા સિક્કા મારે છે હમા મારીએ તો હું ખબર. આપણને ઓછી ખબર પડે. તો પછી એટલી ઉતાવળ હોય તો બધા કાગળી લઈને જોઈ હા, તો આવી વાત તો ન કરાય યાર. આવી તો ગરમી ના કરે ને. તાણે પછી ઉતાવળ હોય ને ધોઈ ને. ગમે તે કરી અમારે આટલું કામ કરવું તો પડશે જ. પણ હવે હું એકલો છું હું કહું છું હું કે લાવો સિક્કા તો હું મારી એક આવું. કામ કરો તમે અમારા હાથી હેડો. હા ના ભાઈ મારે એ આપવું ના હે ભાઈ. કેમ કે પરભારા ઘેર આપણે બેને ના જવાય. ના જવાય ને. મારે એટલી બધી તમારા હાથી નવરાય ના હે. એટલે તમે ઈ જઈને તમારા હારાને કહેજો કે આટલું હું તો સહી કરાવવા આવ્યો છું. પણ મારે શું છે હોવે. મારે એટલી બધી નવરાય ના હે એ આપવાની. મારે ચલો ઢોર બોજાય જુઓ તો તો ખરા. હવે મારે બારે તો નતો સરપંચ ને. મારે હવે પાછા. હા, હવે એ બધું જો અત્યારે પૂછવા ના આવતું. બધા પણ આ તો કઈ કોઈ માથાકૂટ થઈ કે પછી પૂછવું પડે. સરપંચ માં આયા ચીડી પાવર થાય પાછો ગમે જવાનો હોય. એ આ વાત તો સાચી. પાવર તો થાય જ કે ભાઈ. એટલે માર ધોકાય માર્યા હોય પાછા. એ વાત. તે મારે તો નતો ને. ના મારે ના પણ તમે હું કહું છું એમ કરતા આવજો ન હોય તો
અરે આપણે શું કરશો તાર ગંભીરભાઈ? પણ એ તો એ આપણો બધો આ આપણું કામ નહીં તો એને જાતે જવું પડે ને લાવવું પડે ને આપણે સહી સિક્કા કરી કરવું આવવા પડે નકર પછી એક કામ કરો રાજીનામું આલો હા નકર રાજીનામું આલો પડે. રાજીનામું તો આજે નહીં કાલે નહીં મળે. તો પછી તને અમે સહી સિક્કા તો કરી સહી આલો. સિક્કા કરી તો આલો લાવો સિક્કો મારી આલો લાવજો. એમ ન ચાલે એમ અહીંયા ચાલે ઠેલો નહીં ને, સહી જોવા. અમારો આખો આ ફોરમ રદ થઈ જાય ના, ના. આવા સિક્કા લાગી જાય નકર આપણે વાત કહું અત્યારે જઈએ તો હા. તાલુકા પંચાયતમાં ફોર્મ ભરીને આલે કે ભાઈ રાજીનામું હા. મેલાવો સરપંચનું. તારે કોઈ કામ કરતો નહીં અમારું કામ થતું નથી હવે ઘણું હવે ચાલુ કામ કર્યું છે રોડનું ને બોરનું હમણાં જ. પણ હવે કુલ તમે હાજર છો છો ઈ કણો રોડનું કામમાં એ તો એ ડાયરેક્ટ આવે છે કરો. એવું ના ચાલે સરપંચ ના હાજર રહેવું પડે ભાઈ. આ 2 દાડાથી જે છે બાળતા નહીં એ કામ ચાલે છે ઈ તો અમારે ઢોરો ઊંચા ના આવે નહીં ગામમાં જો કામ જોવા આવતા હશી. તારે અરે વાત સાચી છે પણ તમે હવે મગજમારી મત કરજો. હું કંટાળી ગયો છું પાછો. એવું છે ઓવે. પણ તમે તમારા કંટાળા છે એમાં અમારે શું અમારું પણ જો ગરમ ના, થવાનું તારે આવે છે. અમારે એવું તમારે સહી સિક્કા કરવા લેવડો. નથી જો. આપણે ફોર્મ મારે ભરીને એવું બધું લેવા દેવા. બીજું આપણે આવી ગયું. આનો એક ગોવાળો ભેગા કરીને અરજી મૂકી દઈએ તાલુકા ગાડીનો પંચાયત. માલ દ્યો. હા, ચાલે કરું હા, જેમ એક વેમ એક જો. અને ઠેલો ને ઠેલો તાલુકા પંચાયતમાં સરપંચ પાછો હોય એટલે મૂકતો. કોઈ હું રાજા થઈ ગયા તમે ખેડવાનું કે તારે- હજી મારું મગજ આમ તો બગાડે. હાથી અમારે જવાનું હોય આ કોથળી તમારે કિલો જવું પડે દાદા. પાછી મૂકો પરી તાલુકા જરા બાપી જોવો પંચાયતમાં. પેલું સરપંચમાં આવતા ઓય, સહી સિક્કા કરાવે એટલે લેવાય જવું પડે વળી. અમારે આ તારીખ આજ વીતી જાય હવે પછી અમારે આખું કામ રજી જાય એ બીજી જાય તો ઘણા દાડા પડ્યા છે. ફેર જીવનભાઈ, કરજો. રિહાઈમાં આપણે જો તેડવા જવાનું આવે છે. તો તમારે ગમે બે આગેવાનોને પોકો જો લે, તો સિક્કા કરવા પડે છે. અમારે તો બહેરે જોવા જાય કે ઘેર આવીએ જો અમારે આગેવાને જો, સિક્કા કરવા પડે, સિક્કા કરવા પડે. બરાબર તો ખમી કે ના કહેતા હતા પહેલા હું કહે સરપંચ ઉભા રહો છો, આવો છો. આપણે કરી આગળ. જો, જો, વળી, જો.